નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે ચેપ્ટર નંબર 9 અને એનો વિભાગ ઈ વિશે ચર્ચા કરવાના છે। તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો, જેથી કરીને આવનારા વિડિયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટાઈમ ગવાયા વગર डायरेक्ट જ વિભાગ ઈ ની શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 1 થી। અને જે વિદ્યાર્થી મિત્રોને નો ખબર પડે તો એ મને નીચે કોમેન્ટ કરતા જાય અને વિડિયો છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને કોઈ વસ્તુ અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો ભલે લાંબો થાય એનાથી અમને કોઈ ફેર નહીં પડતો, પણ વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ એ જ અમારો ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓ કદાચ ટ્યુશને જતા હોય કે અથવા તો ના જતા હોય એને પણ આ શબ્દ સમજાવવા જોઈએ, એવી અમારો પ્રયત્ન છે। તો એટલા માટે વિડિયો સુધી બન્યા રહેજો અને જે પણ દાખલાની અંદર કદાચ ન ખબર પડે, જો કે ખબર પડી જશે કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું, બરાબર। ભલે લાંબો દાખલો થાય પણ સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું જેથી કરીને તમને ખબર પડે। તો પ્રશ્ન નંબર વિભાગ ઈ ની અંદર પહેલો આપેલો છે, એને એમ કીધું છે કે ત્રણ ધન સંખ્યાઓ k + 4 4k - 2 અને 7k + 1 ગુણોત્તર શ્રેણીમાં છે, તો k શોધો। તો હવે આપણે અહીં શરૂઆત કરીએ છીએ। આપણને આપેલું છે કે પહેલું જે આપેલું છે એને શું કહેવાય? t1। તો t1 બરાબર શું આપેલું છે આપણને? k + 4। પછી બીજું પદ આપેલું છે આપણને, એને શું કહેવાય? t2। તો એના બરાબર આપણને શું આપેલું છે? 4k - 2। અને t3 આપી દીધા છે આપણને, તો એને શું કહેવાય? 7k + 1 બરાબર, t3 એટલે। તો હવે આપણે k ની કિંમત મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે r મેળવવો હોય તો એના માટેનું સૂત્ર શું આવે? તો બીજાના છેદમાં પહેલું બરાબર ત્રીજાના છેદમાં બીજું। તો આપણે એ જ વસ્તુ કરવાની છે અહીંયા। તો બીજું પદ કયું છે? 4k - 2 છેદમાં 1 એટલે કેટલા આપેલા? k + 4 બરાબર t3 એટલે કેટલા આપેલા છે? 7k + 1 અને t2 એટલે કેટલા આપેલા? 4k - 2। તો હવે આપણે શું કરવાનો છે? ચોકડી ગુણાકાર। આનો આની સાથે ગુણાકાર થશે, આને આની સાથે ગુણાકાર। જો 4k - 2 નો શું થઈ જશે? સ્ક્વેર, કારણ કે બે પદ આપેલા છે એટલા માટે। અને અહીંયા આપણે આનો આની સાથે એટલે કે k + 4 ગુણ્યા શું થશે? 7k + 1। રેડી? હવે આનું આપણે વિસ્તરણ કરશું કે પ્રથમ પદનો સ્ક્વેર, એટલે કે નો ખબર પડે તો હું તમને અહીંયા લખીને બતાવું છું। પ્રથમ પદનો સ્ક્વેર માઈનસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ। તો પહેલું પદ શું છે? 4k અને બીજું પદ શું છે? 2 બરાબર, વત્તા અંતિમ પદનો સ્ક્વેર એટલે કે -2 નો આપણે શું કરશું? સ્ક્વેર, એટલે કે 2 નો શું થઈ જશે? સ્ક્વેર। આપણે ડાયરેક્ટ પ્લસ લઈ લીધા છે। હવે બરાબર આનો આની સાથે એટલે કે કેટલા થશે? 7k નો સ્ક્વેર। k નો 7 સાથે ગુણાકાર 7k સાથે એટલે શું થશે? 7k। પછી k નો કેની સાથે? 1 સાથે એટલે પ્લસ શું આવશે? k પ્લસ 4k નો 7 સાથે 4 નો 7k સાથે ગુણાકાર કરતું તો 7 ચોક 28k થશે અને પ્લસ 4 નો 1 સાથે એટલે શું થશે? 4। આ મળી ગયું આપણને। હવે આપણે જે ઉડતું હોય એટલે કે આનું પહેલા વિસ્તરણ આપી દઈએ, તો આનું 4k નો સ્ક્વેર કર્યો એટલે શું થાય? 16k નો સ્ક્વેર। હવે આનો આની સાથે ગુણાકાર એટલે 4 દુ 8 8 દુ 16 એટલે અહીંયા કેવા આવશે? -16k। રેડી? અને પ્લસ શું આવશે? 4 બરાબર શું થશે? 7k નો સ્ક્વેર વત્તા k વત્તા 28k વત્તા 4। રેડી? હવે આપણે 7k એટલે કે 16k માંથી શું કરશું? 7k નો સ્ક્વેર શું કરશું? બાદ કરશું, કારણ કે બરાબર ની આ બાજુ એટલે કેવા થઈ જાય? માઈનસ। પછી આ તમે આને ઓલી બાજુ લઈ જાઓ તો પણ ચાલશે, અને અહીંયા +4 છે અને અહીંયા +4 છે એટલે આ બંને શું થશે? ઉડી જશે। તો અહીંયા બરાબર શું લઈશું? આ 16k ને ઓલી બાજુ લઈ જશો, અહીંયા 28k ઓલરેડી આપેલા જ હતા તો એને એમ રાખેલા, બદતા આપણે શું કરશું? 16k બરાબર ની આ બાજુ એટલે કેવા થઈ ગયા? +16k। હવે આપણે શું કરશું? આ બંનેની બાદ બાકી એટલે કે 16, અહીંયા સ્ક્વેર છે, 16k ના સ્ક્વેર માંથી 7k નો સ્ક્વેર બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 9k નો સ્ક્વેર મળશે। રેડી? હવે 9k ના સ્ક્વેર બરાબર આ બંનેનો શું કરશું આપણે? સરવાળો।
સોરી, જો અહીંયા આપણને એક k વત્તા 28k આપેલું એટલે અહીંયા 29k આવશે. કેટલા આવશે અહીંયા? 29k. તો હવે આ બંનેનો સરવાળો કરો એટલે કે 29k પ્લસ 16k એટલે કેટલા મળશે અહીંયા? 45k. રેડી? k નો સ્ક્વેર આપેલો છે તો અહીંયા 9k શું હોય જશે આના છેદમાં, એટલે કે k બરાબર શું મળશે આપણને? 45k ના છેદમાં શું આવશે? 9k. કારણ કે ઈ નો ખબર પડે તો જો આ 9k નો સ્ક્વેર એનો મીનિંગ શું થાય કે 9k ગુણ્યા શું થાય? k થાય. એમાં 9k ક્યાં વહી ગયા? આના છેદમાં. તો એક k હોય તો k બરાબર શું લખી શકીએ? 45. તો 9 પંચું ને આ k ઉડી જાય, 9 પંચું 45 એટલે કે k બરાબર આપણને કેટલા મળશે? 5 મળશે. તો k બરાબર લખી નાખો 5, જે આપણા દાખલાનો જવાબ છે. આ હતો આપણો દાખલા નંબર પહેલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો એટલે કે દાખલા નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કે ગુણોત્તર શ્રેણી આપેલી છે આપણને 1 આપેલું છે, પછી બીજું પદ 3 આપેલું છે, પછી 3 નો સ્ક્વેર આપેલો છે અને 3 ની 3 ઘાત આપેલી છે. ના પ્રથમ n પદોનો સરવાળો કેટલો કીધો છે? પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn બરાબર આપણને શું કીધું છે? 365 થી વધે નહીં તેવું. એટલે કે આપણને અહીંયા એમ કીધું છે કે સરવાળો કેટલાથી વધવાનો જોઈએ? 365 થી વધે નહીં તેવું શું કીધું છે? વધે નહીં તેવી મહત્તમ કિંમત શોધો. વધે નહીં તેવી મહત્તમ કિંમત શોધો. તો આપણે અહીંયા જોશું. તો અહીંયા a બરાબર કેટલા આપેલા છે? 1 અને આપણને r બરાબર મેળવવા હોય તો બીજાના છેદમાં પહેલું, તો 3 ના છેદમાં 1 એટલે r બરાબર કેટલા મળશે આપણને? 3. હવે આપણને અહીંયા કીધું છે કે પ્રથમ એટલે કે Sn પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn બરાબર કેટલા આપી દીધા છે આપણને? 365. આનાથી વધવો જોઈએ નહીં. બરાબર? તો આપણે Sn વાળું સૂત્ર મૂકશું. Sn બરાબર શું આવશે? a અને શું આવશે એની? r ની n ઘાત માઈનસ 1 છેદમાં શું આવશે? r માઈનસ 1. હવે તમને Sn બરાબર કેટલા આપેલા છે? 365. તો અહીં કેટલા લખશું? 365. બરાબર? a એટલે કેટલા આપેલા? 1 અને r એટલે કેટલા આપેલા? 3. n એટલે આપણને આપેલા નથી તો એની m ઘાત લખશું અને અહીંયા છેદમાં તો 3 માઈનસ 1. રેડી? તો 365 આપણે અહીંયા એમને રાખીએ બરાબર 3 ની n ઘાત માઈનસ 1 છેદમાં 2 આપણે 3 માંથી 2 જાય એટલે 3 માંથી 1 જાય એટલે કેટલા મળશે? 2. તો 2 નો આની સાથે ગુણાકાર. હવે શું કરશું? 365 ગુણ્યા કેટલા કરશું? 2 એટલે કે 1 3 ની n ઘાત માઈનસ 1. રેડી? તો 365 ગુણ્યા 2 કરીએ, 365 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 730 બરાબર શું મેળવ્યું આપણને? 3 ની n ઘાત માઈનસ 1. હવે આ એક આ બાજુ આવતો રહે એટલે આપણને 3 ની n ઘાત બરાબર શું મળશે? 730 પ્લસ 1 એટલે કેટલા મળશે? 3 ની n ઘાત બરાબર 731. રેડી? તો આનાથી વધે નહીં ને એવું આપણે કોષ્ટક બનાવવાનું છે. તો તમારે આ રીતના એક કોષ્ટક બનાવવાનું છે જેથી કરીને આપણને n ની કિંમત મળી જશે. જે આપણને કીધું છે કે 365 થી એટલે કે 731 થી વધે નહીં તેવી અહીં લખવાનું n અને અહીં લખવાનું 3 ની n ઘાત. બરાબર? તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? માની લો કે n બરાબર આપણે 2 લઈએ, 2 નહીં પરંતુ 5 થી શરૂઆત કરીએ. n બરાબર 5, પછી 6, પછી 7. બરાબર? તો 3 ની 5 ઘાત કરીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 243 મળે અહીંયા. પછી 6 ઘાત કરીએ તો આપણને કેટલા મળશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા મળ્યા? 729. તો n બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? હવે લાંબુ આપણે કરવું નથી. તો જો આપણને કીધું એ 700, જો 7 ઘાત કરશો અહીંયા, એક ઘાત કદાચ આપણે અહીં ઉમેરી દઈએ એટલે તમને ખબર પડે કે 7 ઘાત કરીએ 3 ની આપણે તો કેટલા થશે? 2187 થાય છે, જે આનાથી શું થાય છે? વધી જાય છે. બરાબર? આને આપણને શું કીધું છે? મહત્તમ
તો આનાથી વધવી જોઈએ નહીં. તો n બરાબર આપણે કેટલા લઈ શકીએ? 6 આવશે. કેટલા આવશે? તો આપણો જે જવાબ કીધો છે n બરાબરનો કેટલો આવશે? 6. આ હતો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધું છે? તો પ્રશ્ન નંબર 3 એની અંદર આપણને કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીમાં 1 2 પછી 2 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત, એટલે કે આ રીતના આપેલું છે 1 2 પછી 2 ની 2 ઘાત પછી 2 ની 3 ઘાત. ડોટ ડોટના પ્રથમ n પદોનો સરવાળો. અહીંયા આપણને Sn બરાબર કેટલા કીધા છે? 2000 થી તેથી વધુ હોય તેવી, એટલે કે આનાથી વધુ કીધું છે. બરાબર, 2000 થી શું હોવું જોઈએ? વધુ હોય તેવી. બરાબર, n ની લઘુત્તમ કિંમત શોધો, એટલે કે મેક્સિમમ કિંમત આપણને મેળવવાની કીધી છે. તો જોઈએ હવે, જેમ આપણે બીજો દાખલો ગણ્યો તો એ જ રીતના કરવાનો છે. અહીંયા આપણને a બરાબર કેટલા આપેલા છે? 1 અને r બરાબર પણ કેટલા થશે? 2/1 એટલે શું આવશે? 2. બરાબર, હવે આપણને Sn બરાબરનું સૂત્ર મૂકી દેવાનું કે a ગુણ્યા r ની n ઘાત -1 છેદમાં શું આવશે? r -1. Sn એટલે કેટલા લઈશું આપણે? 2000 અને a એટલે આપણે કેટલા લઈશું? 1 અને r એટલે 2 અને એની કેટલી ઘાત કરશું? n -1 અને છેદમાં 2 - 1. હવે 2 માંથી 1 જાય એટલે 1 જ મળશે. તો આનો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો? 2000 બરાબર, જો અહીંયા 1 મળશે એટલે લખવાની જરૂર નથી, અહીંયા 1 આપેલો એટલે આપણે શું મળશે? 2 ની n ઘાત -1. હવે આ એક આ બાજુ આવતા એટલે 2 ની n ઘાત બરાબર શું મળશે? 2000 વત્તા 1. તો n બરાબર શું મળશે આપણને? 2001. રેડી? તો 2000 થી 1 થી વધુ કિંમત હોવી જોઈએ, એનાથી ઓછી કિંમત હોવી જોઈએ નહીં. તો હવે મેં તમને કીધું હતું કે આવું કોષ્ટક બનાવી નાખવાનું એક નાનું એવું, અને અહીંયા આપણે આગળના દાખલામાં જે રીતના કર્યું હતું એ જ રીતના લખવાનું. અહીંયા n બરાબર અને અહીંયા શું આવશે? 2 ની n ઘાત. બરાબર, તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? 5 થી. કે ભાઈ 2 ની 5 ઘાત કરીએ તો કેટલા મળશે? 2 ગુણ્યા 2 એટલે 32 થઈ. અહીંયા આપણને કેટલા મળે છે? 32. પછી 6 ઘાત કરીએ તો આપણને 64, પછી 7 તો 128, 8 કરશું તો 256, પછી 9 કરીએ તો એટલે 512. થોડુંક લંબાઈ દઈએ. હવે આપણે 10 કરશું તો આપણને કેટલા મળશે? 1000. અહીંયા 512 મળશે અને અહીંયા 1024 અને 11 કરશું તો 2048 થઈ જશે. રેડી? તો આપણો n બરાબરનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 11. તો n બરાબર કેટલા લખવાના? 11. આ હતો આપણો દાખલા નંબર 3. જો આની અંદર તમને ન ખબર પડી તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. રેડી? હવે આપણને પ્રશ્ન નંબર 4 ની અંદર શું કીધું છે તો જોઈએ. ગુણોત્તર શ્રેણીમાં y, આમાં y આપેલું છે, પછી y ના છેદમાં 3 આપેલા છે, પછી y ના છેદમાં 9 આપેલા છે. ડોટ ડોટ જ્યાં y ની કિંમત શું કીધું? 0 કરતા મોટી પ્રથમ 5 પદોનો સરવાળો 121 હોય, એટલે કે આપણને S5 આપી દીધા છે 121. તો રકમની અંદર મિસ્ટેક છે, અહીંયા x શોધવાનું કીધું છે, અહીંયા શું આવશે? y શોધો. એટલે રકમ સુધારી નાખજો કે અહીંયા તમને કીધું છે ને છેલ્લે 121 હોય તો x શોધો, તો અહીંયા તમારે શું લખવાનું છે? y શોધો. એટલે રકમની અંદર મિસ્ટેક છે, નકર તમારે ગમે એમ કરશો તો જવાબ આવશે નહીં, એટલે પહેલા સુધાર નાખજો. હવે આપણે a બરાબર કેટલા લઈશું? y. પછી r બરાબર આપણે શું થાય કે બીજાના છેદમાં પહેલું, એટલે y ના છેદમાં y3 અને છેદમાં શું આવશે? y. એટલે આનો જવાબ શું મળશે આપણને? y ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં y. શું થાય? ઉડી જાય. એટલે 1 ના છેદમાં શું મળ્યો? r બરાબરનો જવાબ. તો r બરાબર કેટલા મળ્યા? 1 ના છેદમાં 3. આટલું લખી શકીએ. હવે તમારે શું કરવાનું છે? Sn બરાબરનું સૂત્ર. Sn બરાબર શું થશે?
a કૌંસની અંદર r ની n માઇનસ 1 અને છેદમાં શું આવશે r માઇનસ 1. હવે sn એટલે આપણને કેટલા આપી દીધા છે 121, a એટલે આપણને y આપેલા છે અને r ની n ઘાત એટલે કે આપણને r કેટલા મળ્યા છે 1/3 ની કેટલી ઘાત કરશું આપણે 5 કારણ કે n બરાબર આપણને આપી દીધા છે s5 બરાબર, માઇનસ કેટલા આવશે 1 અને એના છેદમાં 1/3 માઇનસ 1. રેડી? તો 121 બરાબર y એમનેમ રહેશે. હવે આપણે 1/3 ની આપણે 5 ઘાત કરશું એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા મળશે 243. એટલે અહીંયા આપણને મળશે 1/243 માઇનસ 1 અને છેદમાં શું મળશે અહીંયા જો લસા લઈશું 3 લસા આવે એટલે કેટલા આવશે 1 માંથી 3 બાદ કરીએ એટલે -2/3. હવે 121 બરાબર શું થશે? હવે તમારે અહીંયા લસા લેવો પડશે y કૌંસની અંદર. લસા કેટલો આવશે 243. તો માઇનસ શું આવશે 1 માંથી આપણે 243 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે લસા 243 અહીંયા આવે તો ઉપર ગુણાય તો 1 માંથી 243 બાદ કરીએ એટલે માઇનસ શું આવશે 242 ના છેદમાં 243 અને એના છેદમાં શું આવશે -2/3. રેડી? હવે જો આની અંદર તમને ન ખબર પડી તો હવે આપણે શું કરશું છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં આપણે કરી શકીએ છીએ કારણ કે આના છેદમાં છે બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો 121 બરાબર શું થશે y ગુણ્યા શું કીધું છે -242 ના છેદમાં 243. હવે એને ગુણ્યા આપણે માઇનસ શું કરવાનું છે માઇનસ આખું પદ કેમાં આવશે -3 ના છેદમાં 2. તો હવે જો 3 છેદમાં હતા ક્યાં આવતા રહ્યા અંશમાં અને 2 ક્યાં આવતા રહ્યા છેદમાં. હવે આપણે અહીંયા જો છેદ ઉડતા હોય તો 242 વડે આપણે 242 ભાગ્યા કેટલા કરશું 2 એટલે કેટલા મળશે 121 અને માઇનસ માઇનસ શું થાય નીકળી જાય. અહીંયા કેટલા આવશે 121 અને અહીંયા 243 ને આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ 3 વડે ભાગી શકીએ એટલે અહીંયા કેટલા મળશે આપણને 81. તો અહીંયા 81 આવશે. તો 181 બરાબર y ગુણ્યા શું મળ્યું આપણને 121 ના છેદમાં કેટલા મળ્યા 81. હવે આ ક્યાં વહી જાય આના અથવા તો y આ વહી જાય અહીંયા y આપણે શું કરશું આર્યું ને આના છેદમાં આવતો એટલે y બરાબર શું મળશે 121 ના છેદમાં શું આવશે 121 છેદમાં કેટલા આવશે 81 એટલે y બરાબર શું મળ્યું આપણને 121 બરાબર અને છેદમાં હોય અંશમાં આવતો રહે એટલે કે અહીંયા 81 અને છેદમાં શું આવશે 121 એટલે આ ઉડી જશે એટલે y બરાબર આપણને કેટલા મળશે 81. આ હતો આપણો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 5 ની અંદર શું કીધું છે આપણને તો જોઈએ. તો પ્રશ્ન નંબર 5 ની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણીમાં S4 એટલે કે S4 બરાબર 10S2 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો એટલે કે r બરાબરની કિંમત મેળવવાની કીધી છે. સામાન્ય ગુણોત્તર એટલે શું થાય r. તો આપણે જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો તમને S4 તો S4 નું સૂત્ર મૂકવાનું અને S2 આપેલું તો S2 નું સૂત્ર મૂકવાનું. તો n બરાબર કેટલા થયા 4 અને અહીંયા n બરાબર કેટલા થયા 2. તો પહેલા આપણે અહીંયા S4 નું સૂત્ર મૂકશું તો Sn બરાબર શું થશે a કૌંસની અંદર r ની n માઇનસ 1 અને છેદમાં શું આવશે r માઇનસ 1 બરાબર 10 ગુણાકારમાં એમનેમ રાખો. અહીંયા પણ આપણે આનું સૂત્ર મૂકવાનું છે a કૌંસની અંદર r ની n માઇનસ 1 છેદમાં r માઇનસ 1. જો S2 નું સૂત્ર મૂકી દીધું છે 10 ગુણાકારમાં જેમ આપેલા હતા એમને જ રાખેલા છે. હવે અહીંયા શું થશે કે આને આના છેદમાં લઈ જવા બરાબર. આ ગુણાકારમાં છેદ આવતા રહે કે આના છેદમાં. હવે તમે n બરાબર તો લખી શકો છો પહેલા n બરાબર લખી નાખીએ કારણ કે આમાં n બરાબર કેટલા આપેલા r ની 4 ઘાત માઇનસ શું આવશે 1 અને છેદમાં શું આવશે r માઇનસ 1. અહીંયા 10 ગુણ્યા a કૌંસની અંદર અહીંયા આપણે r ની કેટલી ઘાત કરશું 2 કારણ કે n બરાબર કેટલા આપેલા છે S2 કીધા છે એટલે 2 અને છેદમાં r માઇનસ 1. હવે તમારે શું કરવાનું છે આના છેદમાં આવતા રહેશે તો છેદમાં આવતા રહેશે તો a ની 4 ઘાત માઇનસ 1 અને અહીંયા r ના છેદમાં 1 અને અહીંયા જો હું લખું છું આ આખું પદ અહીંયા છેદમાં લઉં છું તો
તો a r ની 2 ઘાત માઇનસ 1 અને એના છેદમાં શું આવશે r માઇનસ 1 બરાબર શું મળ્યું આપણને 10. જો સમજાય એટલા માટે, બાકી છેદમાં હોય અંશમાં ની ડાયરેક્ટ હું કરી શકું છું. હવે શું કરવાનું, a કૌંસની અંદર r ની 4 ઘાત માઇનસ 1 અને છેદમાં r માઇનસ 1 ગુણ્યા શું કરશું આપણે, આ ક્યાં વહી જાય ઉપર, એટલે કે r માઇનસ 1 અને આ ક્યાં આવતું રહે છેદમાં, એટલે કે શું આવશે a ની 2 ઘાત a ગુણ્યા r ની 2 ઘાત માઇનસ 1 બરાબર શું મળશે આપણને 10. હવે આ બંને શું થશે, ઉડી જશે. અહીંયા એ પણ શું થાય, ઉડી જાય. હવે અહીંયા વધ્યું શું આપણી પાસે, તો અહીંયા જોઈએ તો આપણી પાસે વધ્યું છે r ની 4 ઘાત માઇનસ 1 છેદમાં r ની 2 ઘાત માઇનસ 1 બરાબર શું મળ્યું આપણને 10. હવે તમારે શું કરવાનું છે, જો આધાર સરખા હોય બરાબર અને ભાગાકારના નિયમ હોય તો ઘાતની શું થાય, બાદબાકી. એ પણ તમે કરી શકો છો અથવા તો આની સાથે ગુણાકાર પણ કરી શકો છો. પણ અહીંયા આપણે ડાયરેક્ટ શું કરશું, બાદબાકી કરશું. અથવા તો ન ખબર પડે તો આના ભાગ પડે. શું પડે કે r નો સ્ક્વેર માઇનસ 1 અને r નો સ્ક્વેર માઇનસ પ્લસ 1. રેડી? અને અહીંયા r માઇનસ 1 બરાબર શું મળશે આપણને 10. તો આ બંને શું થશે, ઉડી જશે. તો આપણને મળ્યું શું, r નો સ્ક્વેર વત્તા 1 બરાબર શું મળશે 10. અને હવે આ પ્લસ 1 છે, ઓલી બાજુ એટલે કેવા થઈ જાય માઇનસ. તો r નો સ્ક્વેર બરાબર 10 માઇનસ 1. તો r નો સ્ક્વેર બરાબર શું મળશે 9. તો અહીંયા આનું વર્ગમૂળ કેટલું નીકળે 2. એટલે r બરાબર આપણને પ્લસ માઇનસ શું મળી શકે છે 3. રેડી? આ હતો આપણો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. હવે પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને કીધું છે શું કે ગુણોત્તર શ્રેણીમાં 5 માં અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત 5:3 છે. જો ગુણોત્તર શ્રેણીમાં આપણને એમ કીધું છે 5 માં અને ત્રીજા પદનો સરવાળો, એટલે 5મું પદ એટલે શું થાય t5 વત્તા શું થાય t3, આ બંનેનો સરવાળો. અને બીજું આપણને શું કીધું છે, અને તેમનો તફાવત, અને તફાવત એટલે કે t5 માઇનસ તફાવત એટલે શું થાય બાદબાકી, બરાબર આપણને ગુણોત્તર શું આપેલું છે 5/3 ના પ્રમાણમાં હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. તો જોઈએ હવે તમારે શું કરવાનું છે, આનો ગુણાકાર આની સાથે થાય, આનો ગુણાકાર આની સાથે થાય, એટલે કે શું થશે, અહીંયા આપણે 3 ગુણ્યા શું થશે t5 વત્તા શું થશે t3 બરાબર 5 ગુણ્યા શું થશે t5 માઇનસ t3. રેડી? હવે આનો આની સાથે ગુણાકાર થાય એટલે શું થશે 3t5 વત્તા શું થશે અહીંયા 3t3 બરાબર 5t5 માઇનસ 5t3. રેડી? આટલી ખબર પડી બધાને? હવે તમારે શું કરવાનું છે કે જે ઉડતા હોય, જો અહીંયા આપણને આ બરાબરની આ બાજુ આવે, જો આ t5 છે બરાબર, એને ઓલી બાજુ લઈ જશું એટલે માઇનસ થઈ જશે, અને આ પ્લસ બાજુ લઈ લઈશું. જો અહીંયા 3t3 એમને એમ રાખશું અને આ બાજુ આવે એટલે કેવા થઈ જાય પ્લસ, એટલે શું મળશે, સોરી, આ બરાબરની આ બાજુ એટલે 5t3 બરાબર. હવે આને આપણે ઓલી બાજુ લઈ જઈશું એટલે 5t5 માઇનસ શું મળશે 3t5. હવે અહીંયા 3 બંનેનો સરવાળો કરીએ એટલે આપણને શું મળશે 8t3 બરાબર. આ બંનેનો આપણે બાદબાકી કરીએ એટલે 5માંથી 3 જાય એટલે શું મળશે 2t5. હવે તમને ખબર છે કે આનો મીનિંગ શું થાય, અહીંયા 8t3 નો મીનિંગ શું થાય ar ની 2 ઘાત, અને t5 નો મીનિંગ શું થાય 2 ગુણ્યા શું આવશે ar ની 4 ઘાત. રેડી? આટલી ખબર પડી? હવે અહીંયા આપણે 4 ઘાત છે તો આપણે અહીંયા છેદમાં લઈ જશું, તો અહીંયા શું મળશે આપણને, અથવા તો આને તમે છેદમાં લઈ જાઓ, અથવા તો 2 ને આપણે છેદમાં લઈ લઈએ તો 8 ની, અને આને અહીંયા છેદમાં લઈ જઈએ, 8 ના છેદમાં શું લખશું આપણે 2 અને બરાબર ar ની 4 ઘાતના છેદમાં શું આવશે ar નો સ્ક્વેર. જો મેં આ 2 ને અહીંયા 8 ના છેદમાં લઈ લીધા છે અને ar ના સ્ક્વેર ને ar ની 4 ઘાતના છેદમાં લઈ લીધા છે, તો અહીંયા 2 ચોક 8 એટલે અહીંયા 4 આવશે, અને અહીંયા એ ઉડી જશે, અને અહીંયા આધાર સરખા છે, ઘાતની શું થાય બાદબાકી, એટલે r નો શું મળશે આપણને સ્ક્વેર. તો r બરાબર આપણને શું મળશે પ્લસ માઇનસ, કારણ કે આનું વર્ગમૂળ કેટલું નીકળે 2, એટલે પ્લસ માઇનસ શું મળશે આપણને 2. તો આ હતી આપણી દાખલા નંબર 6. હવે જોઈએ પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર
7. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 7 ની અંદર કીધું છે કે એક ગુણોત્તર શ્રેણીમાં 3 ક્રમિક પદોનો સરવાળો, 3 ક્રમિક પદોનો સરવાળો આપણને કેટલો આપેલો છે? 3 ક્રમિક પદોનો સરવાળો બરાબર કેટલા આપેલા છે આપણને? 31. અને ગુણાકાર કેટલો આપેલો છે? બરાબર 125. તો તે શ્રેણીના 3 પદો શોધો. તો જોઈએ આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે 3 ક્રમિક પદો મેળવવા માટેનું સૂત્ર શું છે? a ના છેદમાં r પછી a અને ar. તો હવે આપણે એને ગુણાકાર કીધું છે તો a ના છેદમાં r ગુણ્યા શું થશે? a ગુણ્યા શું થશે? ar બરાબર કેટલા આપેલા? ગુણાકાર કીધું તો 125. તો હવે આપણે અહીંયા r શું થાય? ઉડી જાય. એટલે આપણને શું મળ્યું? એનો ઘન બરાબર કેટલા મળ્યા? 125. એવી કઈ સંખ્યા છે જેનો ઘન કરવાથી 5 નો ઘન કેટલો થાય? તો અહીંયા એનો ઘન બરાબર 5 નો આપણે ઘન કરીએ એટલે આપણને કેટલા મળે છે? 125. તો એ બરાબર શું છે? હવે જો ઘાત સરખી થઈ ગઈ તો ઘાત નીકળી જાય એટલે એ બરાબર કેટલા મળ્યા આપણને? 5. હવે એને સરવાળો કીધો તો સરવાળો જોઈએ. તો 3 ક્રમિક પદો તો ar વત્તા ar બરાબર કેટલા આપેલા છે? 31. હવે તમારે લસા કેટલો આવશે? r. બધાના છેદમાં r લાવવા હોય તો શું આવશે? a વત્તા ar નો સ્ક્વેર બરાબર શું મળશે આપણને? 31. અને બધાના છેદમાં શું મળશે આપણને? r. હવે r આની સાથે ગુણાઈ જાય એટલે શું આવશે? a વત્તા ar નો સ્ક્વેર બરાબર શું મળશે? 31r. હવે આપણે એની જગ્યાએ કેટલા મૂકી શકીએ? 5. તો અહીં 5 મૂકીએ. પછી અહીંયા શું આવશે? 5r વત્તા 5r નો સ્ક્વેર. પછી આને આપણે બરાબરની આ બાજુ લઈ લઈએ એટલે કેવા થઈ જાય છે? -31r બરાબર શું મળશે આપણને? 0. બરાબર. આ 31r ને શું કર્યા છે? બરાબરની આ બાજુ લઈ લીધા. હવે તમારે શું કરવાનું છે? જે ઉડતું એ ઉડાડવાનું છે. બરાબર. પહેલા તો આપણે આ બંનેની શું થશે? બાદબાકી. કે 31r માંથી 5r બાદ કરશું એટલે પહેલા તો 5r નો સ્ક્વેર બરાબરનું સૂત્ર મૂકી દઈએ. પછી નો ખબર પડે તો 31r વત્તા જો હવે આપણે 31r માંથી 5r બાર કરો એટલે કે 5r નો સ્ક્વેર એમાંથી આપણે એટલે કેટલા મળશે આપણને? -26r. કારણ કે 31 માંથી આપણે કેટલા બાદ કરશું? 5. એટલે 31 માઇનસ 5 એટલે 26r મળી ગયા. હવે આપણે શું કરશું કે વત્તા કેટલા આવશે? અહીંયા 5 બરાબર શું થશે? 0. ઓકે. હવે અહીંયા જોઈએ આપણે કે આમાંથી કઈ સામાન્ય નીકળતું નથી. તો ગુણાકાર કેટલો થવો જોઈએ? 25. અને સરવાળો કરતા કેટલા આવવા જોઈએ? 26. તો 25 એકા 25. સમજાય છે? તો 5r નો સ્ક્વેર માઇનસ 26r માઇનસ 25r માઇનસ r વત્તા 5 બરાબર 0. હવે આ બે માંથી સામાન્ય કાઢવાના અને આ બે માંથી સામાન્ય. આ બે માંથી સામાન્ય 5r નીકળશે તો અંદર શું વધશે? r માઇનસ 5. હવે તમારા સામાન્ય સાચા છે ખોટા કઈ રીતના ખબર પડે? જો આનો ગુણાકાર કરતા આ આવી જવું જોઈએ, આનો ગુણાકાર કરતા આ આવી જવું જોઈએ તો એ આપણને મળી જાય છે. હવે આમાંથી સામાન્ય શું નીકળશે? -1. એટલે આપણને શું જવાબ મળશે? r માઇનસ 1. રેડી? હવે આમાં પણ એ જ વસ્તુ છે કે આનો ગુણાકાર કરતા આ મળી જવું જોઈએ, આનો ગુણાકાર કરતા આપણને અહીંયા શું મળી જવું જોઈએ? આ મળી જવું જોઈએ. બરાબર શું લખી શકીએ? 0. તો 5r માઇનસ 1 બરાબર 0 થશે અને r માઇનસ 5 બરાબર 0 થશે. તો r બરાબર શું મળશે? 1/5 અને r બરાબર શું મળશે? 5. આ હતો આપણો દાખલા નંબર હજી આપણને શ્રેણી મેળવવાનું કીધું છે. બરાબર. હવે આપણે શ્રેણી મેળવશું કઈ? આ સૂત્રની મદદથી. પહેલા r બરાબર 5 લઈશું કે a ના છેદમાં r પછી a અને ar. તો a ની જગ્યાએ કેટલા મૂકશું? 5. અને r ની જગ્યાએ a ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 5. અને r ની જગ્યાએ પહેલા 5 મૂકશું
એટલે આનો જવાબ શું મળશે 1. પછી અહીંયા બીજાનો જવાબ શું મળશે આપણને 5. હવે અહીંયા 5 ગુણ્યા કેટલા કરવાના છે 5 એટલે કેટલા મળશે આપણને 25. બરાબર. તો પહેલું 1 આવશે, બીજું 5 આવશે અને ત્રીજું 25. હવે એવી જ રીતના હવે આપણે કેટલા લેવાના છે, અહીંયા આપણે શું લીધું છે, a બરાબર કેટલા લીધા છે, સોરી r બરાબર કેટલા લીધા છે 5. હવે આપણે r બરાબર કેટલા લેવાના 1/5. તો હવે a ની જગ્યાએ આપણે લઈએ તો અહીંયા a ના છેદમાં r બરાબર, તો અહીંયા a બરાબર આપણને 5 મળ્યા છે અને 1 ના છેદમાં 5 એટલે શું આનો જવાબ મળશે આપણને 25. પછી આપણને a એટલે કેટલા લેવાના 5, બીજો જવાબ આપણને કેટલો મળશે 5. અને ત્રીજું આપણે જોશું તો હવે આપણે કેટલા મૂકવાના છે, અહીંયા 5 ના છે આપણે 5 ગુણ્યા શું કરવાનું 1 ના છેદમાં 5 એટલે આ 5 5 ઉડી જાય એટલે આનો જવાબ કેટલો મળે 1. એટલે આપણને શું મળશે 25, 5 અને 1. આ તો આપણો દાખલા નંબર 7. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે બાકીના દાખલા આપણે આની પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારો વિડીયો તમને સૌપ્રથમ જોવા મળી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.